જે પણ બનાવ બન્યો છે એ બનાવ દુઃખદ છે, અજાણતામાં બન્યો છે, જાણતામાં બન્યો છે. ટોટલ વાતનું સ્પષ્ટીકરણ અમરેલી જિલ્લાની પોલીસ સ્પષ્ટીકરણ કરે. કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત પર હુમલાનો મામલો હજી સુધી આરોપીઓએ પોલીસ પકડથી દૂર હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકીય નેતા પર હુમલાના કારણે જિલ્લામાં ભય છે. અમરેલીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલીના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કે જેમની ઉપર 2 દિવસ પહેલા હુમલાની ઘટના સામે આવી હતી. જોકે 2 દિવસ વીત્યા તેમ છતાંય હજુ સુધી આ ઘટનાની અંદર એક પણ આરોપીની ધરપકડ ન થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત પર હુમલાનો મામલો હજી સુધી આરોપીઓએ પોલીસ પકડથી દૂર હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ એ ઘટનાને 24 કલાક કરતા પણ વધારે સમય વીતી ચૂક્યો છે. ત્યારબાદ અમરેલી જિલ્લા પોલીસ વડાની સાથે મુલાકાત બાદ જિલ્લા પોલીસ વડાએ આશ્વાસન આપ્યું હતું કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. પ્રતાપ દુધાતે ન્યૂઝરૂમ સાથે ખાસ વાતચીત કરી અને વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે મને જિલ્લા પોલીસ ઉપર ભરોસો છે. અમરેલી જિલ્લા પોલીસ એ ફરિયાદના આધારે કામગીરી કરે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. રાજકીય નેતા પર હુમલાના કારણે જિલ્લામાં ભય છે. જોકે પ્રતાપ દુધાતે એવી વાત પણ સ્વીકારી કે જિલ્લાની અંદર જે જગ્યા ઉપર હુમલાની ઘટના બની હતી એ વિસ્તારની અંદર 2 જ્ઞાતિઓ વચ્ચે એ છેલ્લા કેટલાક સમયથી એ બબાલ ચાલી રહી છે અને એના કારણે બંને જ્ઞાતિઓમાંથી કોઈ એક જ્ઞાતિ હોઈ શકે. એ આમને સામને વેરભાવનાના કારણે કોઈને એવું લાગ્યું કે સામે પક્ષની જ્ઞાતિના લોકો આવી રહ્યા છે, જેના કારણે આ હુમલો થયા હોવાની એ જિલ્લામાં ભારે ચર્ચા છે. અમરેલી જિલ્લા પોલીસ વડાની ટીમ એ કઈ દિશાની અંદર કામગીરી કરી રહી છે તેને લઈને સવાલો ઉઠતા હવે પ્રતાપ દુધાતની સાથે ન્યૂઝરૂમની ટીમે વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું કે જિલ્લા પોલીસની ટીમ ને મારા એ ડ્રાઈવરે 2 વખત ત્યાં આવ્યા હતા. અજાણ્યા શખ્સોની સામે અમે ફરિયાદ નોંધાવી હતી. ગાડી એ સ્પીડમાં હોવાના કારણે કોણ હતું, ક્યારે હુમલો કર્યો, કોણ લોકો હતા એ મામલે અમને કોઈ જ જાણ નથી, પરંતુ 2 વખત અમારા ડ્રાઈવરને બોલાવવામાં આવ્યા છે. ત્યાં એ આરોપીને રાઉન્ડ અપ કરે છે, પરંતુ એ સાચા આરોપીઓની ભાળ મળે છે કે કેમ તેને લઈને ચર્ચાનો વિષય છે. પ્રતાપ દુધાત સાથે ન્યૂઝરૂમની એક્સક્લુઝિવ વાતચીત સાંભળો. પણ પોલીસ પકડથી જે ઘટના અમરેલી વિસ્તારની અંદર તમારી ઉપર બની હતી, મોડી રાત્રે હુમલાની ઘટના, હજુ સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસની કામગીરી કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે તમને જિલ્લા પોલીસ વડાએ ખાતરી આપી હતી કે અમે આ મામલે યોગ્ય કાર્યવાહી કરીશું, જે કંઈ પણ હુમલાખોરો છે એમની તત્કાલ અટકાયત કરીશું. 2 દિવસથી ધારી વિસ્તારના અસામાજિક તત્વોનો રાઉન્ડ અપ કરી પોલીસ એના પ્રયત્નો કરી રહી છે. અને મેં ફર્સ્ટ ડે કીધું તેમ અજાણા શખ્સો હતા, કોણ વ્યક્તિ હતા અમે જાણતા નથી. અને ડ્રાઈવરને પણ 2 વાર પોલીસ સ્ટેશન બોલાવ્યા છે અને પૂછપરછમાં ઓળખ આપવાની પ્રયત્નની વાત થઈ છે, પણ અમારી ગાડી એટલી સ્પીડમાં હતી કે ઓળખ અમે આપી શકીએ એ સ્થિતિમાં નથી. જે શંકાના દાયરામાં હોય એનો જવાબ પોલીસ જ આપી શકે, અને પોલીસની કામગીરીમાં હું બીજું કઈ વધારે કહેવા માંગતો નથી. આનું ટોટલ સ્પષ્ટીકરણ શા માટે બન્યું, કેમ બન્યું, કોણે કર્યું એનું પ્રેસ કોન્ફરન્સ કરીને અમરેલી જિલ્લાના વડા એસપી આનો ખુલાસો આપે એવી પણ વિનંતી કરું છું. અમરેલી જિલ્લાના જવાબદાર વ્યક્તિ ઉપર આ બનાવ બનતા હોય તો અમરેલી જિલ્લાની જનતાને પણ હવે સમજવાની જરૂરિયાત છે. કાયદો ને વ્યવસ્થા ઉપર મારે વધારે કઈ કહેવું નથી, એ બધું જાણે છે. કાયદો ખૂબ સારો છે, વ્યવસ્થા ખૂબ સારી છે, પ્રજાને ખબર છે. વધારે વાત મારે કઈ કહેવા માંગતો નથી. જે પણ બનાવ બન્યો છે એ બનાવ દુઃખદ છે, અજાણતામાં બન્યો છે, જાણતામાં બન્યો છે. ટોટલ વાતનું સ્પષ્ટીકરણ અમરેલી જિલ્લાની પોલીસ સ્પષ્ટીકરણ કરે એવી લાગણી પણ વ્યક્ત કરું છું. તાત્કાલિક આ વાતનો મુદ્દો પૂર્ણ થાય એ ખૂબ જ જરૂરિયાત છે. કારણ કે 2 દિવસ થઈ ગયા, હજુ રિઝલ્ટ નહીં મળવાથી અમરેલી જિલ્લાની જનતાની અંદર એક ભયનું વાતાવરણ પણ છે. અને આવનાર દિવસોમાં, અને હું રાજકીય રંગ આપવા માંગતો નથી, પણ રાજકીય રંગ અપાઈ જાય અને પોલીસને નુકસાન ન થાય એની પોલીસને તકેદારી રાખવી ખૂબ જ જરૂરિયાત છે. અચ્છા પ્રતાપભાઈ, એક વાત એ સામે આવી હતી આ ઘટનાની અંદર, તમારી ઉપર હુમલો થયો જયારે તમે પોલીસ સ્ટેશન પહોંચ્યા, એ બાદ અમરેલી જિલ્લાની અંદર એક ચર્ચા એ આખી ચાલી છે
કે પ્રતાપ દુધાત ઉપર જે જગ્યા ઉપર હુમલો થયો છે એ જગ્યા ઉપર બે જ્ઞાતિઓ વચ્ચે સામસામે માથાકૂટો ચાલી રહી છે. કોઈને એમ હતું કે આ સામેની જ્ઞાતિવાળા છે એટલા માટે હુમલો થયો. આ વાત તમને પહોંચી છે? તમને જાણ થઈ છે આ વાતની? જિલ્લાની અંદર આ વાત જોર પણ પકડ્યું છે કે અન્ય જ્ઞાતિઓનો મુદ્દો હતો અને અજાણતામાં બનાવ બન્યો એવું લોકોના મુખે આ વાત ચર્ચાઈ રહી છે. પણ આ કઈ જ્ઞાતિ, શું કામ થયું, શા માટે થયું, આનો જવાબ તો પોલીસ જ આપી શકશે. અને જે પણ કાર્યવાહી પૂર્ણ કરવાની છે, એફઆઈઆર થઈ છે, એફઆઈઆર ની અંદર કોને બોલાવીને શું કરવા માંગે છે, કોણ વ્યક્તિઓ હતા, આનું ટોટલ સ્પષ્ટીકરણ અમરેલી જિલ્લાની પોલીસ આપશે. અમને પોલીસમાં સંપૂર્ણ ભરોસો છે કે કાયદો અને વ્યવસ્થા જિલ્લાની ખૂબ જ સારી છે એવું લોકો કહે છે. માટે પોલીસ આનો જવાબ આપે એવી વિનંતી કરું છું. આભાર પ્રતાપભાઈ, વાતચીત કરવા બદલ.